નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 22 કિસ્સા ટૂચકાનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોનો જવાબ 1-2 વાક્યની અંદર લખો. કિસ્સો એટલે શું? તો જે પ્રસંગમાંથી આનંદ રમોજ ઉત્પન્ન થતો હોય તેવા નાનકડા રમોજ પ્રસંગને કિસ્સો કહે છે. ગાંધીબાપુના સેક્રેટરી કોણ હતા? તો ગાંધીબાપુના સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈ હતા. પ્રશ્ન નંબર 3, પહાડી લોકો અંગ્રેજોથી કેમ ડરતા હતા? તો આપણા દેશને અંગ્રેજો દ્વારા ગુલામ બનાવવામાં આવ્યો હતો. અંગ્રેજો શાસન કરતા હતા, માટે પહાડી લોકો અંગ્રેજોથી ખૂબ ડરતા હતા. મનુએ 3 કેળા કેવી રીતે વહેંચીને ખાધા? મનુએ 3 કેળામાંથી એક પોતે ખાઈ લીધો, પછી 2માંથી એક બાબુને આપ્યું અને બીજું મનુએ ખાધું. મોટી બહેને સોનલને શું પ્રશ્ન કર્યો? મોટી બહેને સોનલને પ્રશ્ન કર્યો કે સૂર્ય ઉગે નહીં તો શું થાય? પ્રશ્ન નંબર મિત્રો 2, આપેલા ચિત્રના આધારે ટૂચકો બનાવીને લખો. એક ભાઈ કહે, હું 200 રૂપિયા લીટર પેટ્રોલ થાય તો પણ પુરાવીશ. મને લાગ્યું કે તે પૈસાદાર હશે, પણ પછી ખબર પડી કે જેટલું પેટ્રોલ આવે એટલું પણ પુરાવાનું તો 200 રૂપિયાનું જ. હા 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 હા. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના શબ્દ સમૂહમાં વર્ણવો. ટોલ છાપરી તો જકાત ભરવાની ચોકી. નાકાદાર તો ટોલ નાકા ઉપરનો અધિકારી. છાપરો તો ઘાસથી બનેલા ઝૂંપડાને ઢાંકવાનો ઉપરનો ભાગ. પિતરાઈ તો કાકાના સંતાન. મોસુજણું તો સામા માણસનો મોં દેખી શકાય એવો સવારનો સમય. પ્રશ્ન નંબર મિત્રો 4, તમે વાંચેલા સાંભળેલા ટૂચકાઓમાંથી કોઈ પણ 2 ટૂચકાઓ લખો. પેલું છે અમેરિકાવાળા, તમે ઇલેક્ટ્રિક વાયર આટલા ઊંચે કેમ રાખો છો? તો ભારતવાળા શું જવાબ આપે છે કે અમારા બૈરાઓ જે છે તેના ઉપર કપડાં ન સૂકવે એના માટે અમે આટલા ઊંચા રાખીએ છીએ. નંબર 2, પપ્પુ, યાર ગપ્પુ, તું હંમેશા મારી સાથે કરી રહ્યો છે. જ્યારે મારો અકસ્માત થાય ત્યારે પણ તું સાથે હતો. જ્યારે મારી નોકરી ગઈ ત્યારે પણ. જ્યારે મારા પિતાએ મને ઘરેથી લાત મારીને બહાર કાઢ્યો ત્યારે પણ તું મારી સાથે હતો. ગપ્પુ, હું હંમેશા તારા ખરાબ સમયમાં તારી સાથે રહીશ મારા મિત્ર. પપ્પુ, અરે દૂર હટ મારાથી, લાગે છે તું જ પનોતી છે રે બાબા. પ્રશ્ન નંબર 5, તમારા શાળા પુસ્તકાલયમાંથી ટૂચકા જોકનું પુસ્તક મેળવી વાંચો અને તેનો સારાંશ અહીં તમારે તમારા શબ્દોમાં લખવાનો છે. મેં મારી શાળાના પુસ્તકાલયમાંથી તિજોરીમાંથી એક જોક્સનું પુસ્તક વાંચ્યું. એમાં અલગ અલગ પ્રકારના ખૂબ જ જોક્સ હતા. જે જોક્સમાંથી અનેરો આનંદ પણ મળતો અને જાણવા પણ મળતું. હું એ જોક્સ ઘણીવાર મારા વર્ગની અંદર વિદ્યાર્થીઓને કહું છું અને તે સાંભળી મારા સાહેબ પણ ખુશ થઈ જાય છે. પ્રશ્ન નંબર 6, કિસ્સા અને ટૂચકા વચ્ચે શું ભેદ હશે? તમારા શિક્ષક કે અન્ય જાણકાર પાસેથી જાણીને વિગતે લખો. તો કિસ્સા વાર્તા સ્વરૂપે હોય છે, જ્યારે ટૂચકો સંવાદ રજૂ કરવામાં આવે છે. રમૂજી પ્રસંગ એ ટૂચકા એટલે રમૂજી સ્વાદ. કિસ્સા એટલે રમૂજ. કિસ્સા મોટા હોય છે અને ટૂંકા હોય છે. ટૂચકા જે છે તે મિત્રો ટૂંકા હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 7, નીચેના પ્રશ્નોના જવાબ લખો. ટોલવાળા નાકાદારને 2 આના ના આપવાની ગામડિયાની યુક્તિ શા માટે નિષ્ફળ નીવડી? ગામડીઓ પોતાની જકાત બચાવવા માટે તે વહેલી સવારે જાગીને જંગલમાં જાય છે અને આખો દિવસ લાકડા કાપે છે અને પછી ગાડામાં ગોઠવે છે. ત્યાં અંધારું થઈ જાય છે, પછી તે ઘર તરફ આવવા લાગે છે. ત્યાં તે થાકના લીધે ઊંઘી જાય છે અને તેના બળદ તે ગાડાને ટોલના નાકા પાસે લઈ જાય છે. ત્યાં ટોલ નાકાદાર જોઈ જાય છે અને ગામડિયા પાસેથી ટોલના 2 આના મળ્યા. આમ ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ. મુંબઈના રેલવે અમલદારો તારને કેમ વાંચ્યા કરતા હતા? તો રેલવે ઉપર કોઈ ઘટના બને તો તરત જ તેની જાણ કરવી પડતી હતી. એક દિવસ રેલવેના એન્જિન સાથે એક પાડો અથડાયો. તેથી ઉપરલા અમલદારને જાણ કરવા છોટુભાઈએ નીચલા અમલદારને કહ્યું કે તાર જે છે તે અંગ્રેજીમાં લખવાનો હતો. પાડાનું અંગ્રેજી શું થાય તે છોટુભાઈને પૂછતા છોટુભાઈએ કહ્યું કે ભેંસનો વર. પછી તાર માસ્તરે આમ તારમાં લખ્યું કે વન હસબન્ડ ઓફ બફેલો ડુઈટ અંડર એન્જિન. તેથી કંઈ ના સમજાતા મુંબઈના અમલદારો જે હતા તે આ તારને વાંચ્યા કરતા હતા. પ્રશ્ન નંબર 3, તેરા બાપ કપટીમાં જે શબ્દ રમત થઈ છે એવી શબ્દ રમત
હોય એવો ટૂચકો શોધીને લખો. એક અંગ્રેજ લેડીઝ એ ભારતના સુંદર પુરુષને જોઈને કહ્યું કે નાઈસ. તો ભારતના પુરુષ તેને કહ્યું કે તું નાઈસ તો હું પણ નાઈસ. હા હા હા. લાલાને થઈ એવી મૂંઝવણ, જેવી જ મૂંઝવણને લગતો પ્રસંગ શોધીને લખો. એક ગામડાના બાપાને વિમાનમાં તો બેસવું, પણ બાપાને વારંવાર થયા કરે વિમાન વચ્ચે બંધ પડે તો તેને ધક્કો કોણ મારે? હા હા હા. પ્રશ્ન નંબર મિત્રો 8. નીચેના વાક્ય કોણ બોલે છે તેની ધારણા કરીને લખો. જૈસે તુમ ચારપાઈ લગાતે હો વૈસે ही हम भी लगाते हैं लालाजी. પહાડી માણસ. A lady named Buffalo lost her husband in accident. તો તાર માસ્ટર. હા, હું ઊંઘી ગયો એનું પરિણામ. તો ગાડાવાળો. આને કોઈ ખાનગી વાત કરવી લાગે છે. તો બેંકનો મેનેજર. તમે છો જ ભૂલકણા, પછી છત્રી ભૂલી જાઓ એમાં શું નવાય? તો રમા. નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો. અમારા ગામમાં હજી કેટલીક ગરીબ વ્યક્તિઓ છાપરા જે છે તે મિત્રો એની અંદર રહે છે. મારા ગામની બાજુમાં પહાડ દેખાય છે. જંગલમાં ખૂબ જ વૃક્ષો હોય છે. જંગલની બાજુમાંથી નદી વહેતી હોય છે. જંગલના વૃક્ષો ઉપર કેટલાય પક્ષીઓ આશરો લે છે. પ્રશ્ન નંબર મિત્રો 10. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પતંગ, પરંપરા, પવન, પંગત અને પાલક. દખલ, દરવાજો, દાદરો, દાદાજી અને દોલત. મિત્રો આ પ્રકારે સંપૂર્ણ ભાગ 7નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.